આવી ગયા આર્યપુત્ર. પ્રિય, પાર્થ વિનાની પાંચાળીના હૃદયની સ્થિતિની તમને કલ્પના ક્યાંથી હોય? હૃદયેશ્વરી, પાંચાલી અર્જુનના અંતરમાં કંડારાયેલી. સાચું કહેજો નાથ, અત્યારે જ વાલ વરસાવો છો કે ત્યાં વનવાસમાં મારી યાદ આવતી હતી? અરે યાદ તો એની આવે દ્રૌપદી કે જે ભૂલાયો હોય. 12 વર્ષ સુધી તમારે ક્યાં ક્યાં ભટકવું પડ્યું હશે નહીં? ખૂબ ફર્યો દ્રૌપદી, અને એ પાછા આવતા દ્વારકાની જાત્રા પણ કરતો આવ્યો છું. દ્વારકા? ત્યાં મારા ભાઈને મળ્યા હશો? હા, મળ્યો હતો, અને એમણે તારા માટે મોકલાવેલ ખાસ પ્રસાદ પણ લેતો આવ્યો છું. પ્રસાદ ક્યાં છે? આપો ને. આ રહ્યો એ પ્રસાદ. એટલે ભાઈએ પ્રસાદમાં મારે માટે શોખ મોકલી છે. પાંચાલી, મારે તમારું કાંઈ સાંભળવું નથી. દ્રૌપદી, ભાઈ, જેમ તું મારી બેન છે એમ સુભદ્રા પણ મારી બેન છે, આપણી બેન છે. અર્જુન પરનો તારો અધિકાર એ આંચકી લેવા નથી આવી. હા બેન, પાર્થના જીવનમાં તમે પ્રથમ હતા ને સદાય તમે જ પ્રથમ રહેશો. મને કેવળ આશીર્વાદ આપો, મારે બીજું કાંઈ નથી જોઈતું, કાંઈ જ નહીં. મારી બેન સુભદ્રા. અર્જુન માં. આવી ગયો હા દીકરા. માં. 12 વર્ષના વનવાસ પછી તને ક્ષેમ કુશળ જોઈને મારા હૃદયને અતિ આનંદ થયો છે. પાય લાગુ છું માં. મોટાભાઈ. સૌભાગ્યવતી. યુધિષ્ઠિર, 5 પાંડવોનું મિલન પ્રસન્નદાયક છે. 5એ મળ્યા છો તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે રાજસૂય યજ્ઞ કરો એવી મારી ઈચ્છા છે. અવશ્ય કરીશું. અવશ્ય કરીશું. આજે આટલા વ્યાકુળ કેમ છો નાથ? પાંડવોની પ્રગતિ મારી આંખમાં ખૂંચે છે ભાનુમતી. એમની પ્રગતિથી તો તમારે રાજી થવું જોઈએ. એ તમારા ભાઈઓ છે. એ ભાઈઓ નથી, દુશ્મનો છે. પ્રથમ ખાંડવપ્રસ્થ, ઇન્દ્રપ્રસ્થ, માયામહેલ ને હવે ચક્રવર્તી સમ્રાટ થવું છે. આજે રાજસૂય યજ્ઞનું નિમંત્રણ મોકલી એમણે મારા ખા ઉપર મીઠું બબડાવ્યું છે. પિતાજી, હું પણ તમારી સાથે આવીશ. કોઈ પણ જાતની મૂર્ખાઈ ના કરવી હોય તો જ આવજે. નહીં કરો માં, નહીં કરો. હું કઈ મૂર્ખો થોડો છું તે મૂર્ખાઈ કરો. હું તો માત્ર જોઈશ કે ઘા પર મીઠું કેવી રીતના ભભરાવે છે. ચૂપ કર મૂર્ખ. જય શુભ શંભો. મામા, દુર્યોધન, પાંડવોના નિમંત્રણને માન તો આપણે આપવું જ જોઈએ. પણ મામા, વેર સંતાડી શકાય ભાણા, પણ વ્યવહાર તો બતાડવો જ પડે. અને વ્યવહાર બતાડવા માટે પણ રાજસૂય યજ્ઞમાં તો જવું જ પડે ભાણા. આદરણીય અતિથિઓ, અમારા આમંત્રણને માન આપી આપ સૌ અત્રે પધાર્યા છો. અમે આપ સૌનું પ્રેમપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના રાજસૂય યજ્ઞના પવિત્ર પ્રમુખ સ્થાને પૂજનીય દ્વારકાધીશ શ્રી કૃષ્ણ બિરાજ્યા છે. હું એમને વિનંતી કરીશ કે આજના શુભ અવસરે તેઓ સાવધાન યુધિષ્ઠિર. રાજસૂય યજ્ઞના પવિત્ર આસને કૃષ્ણ શા માટે? પગની ધૂળને ચંદન ગણીને માથે ન ચડાવાય. આ પવિત્ર આસન માટે શ્રી કૃષ્ણ જ યોગ્ય વ્યક્તિ છે. ને ગુરુવર્ય દ્રોણાચાર્ય નથી, આ ભીષ્મ પિતામહ નથી, આ દુશાસન, આ કર્ણ, મામા શકુની અને દુર્યોધન જેવા વીર પુરુષો હોવા છતાંય એક ગાયો ચરાવવા વાળા તુચ્છ ગોવાળિયાને આ પવિત્ર આસને. શિશુપાલ, મહેમાનને પોતાને ઘરે બોલાવી પરિસભામાં અમારી પ્રતિષ્ઠા ઉપર કાદવ ઉછાળ્યો છે. શિશુપાલ, અમારી અવગણના કરી અમારું અપમાન કરી રહ્યા છો. શિશુપાલ, આ અપમાન નથી, તમે જરા શાંત થાઓ. શાંતિ જો ખરેખર ખપતી હોય તો પહેલા આ ભવાયાને પાંડવોના શુભ કાર્યમાં વિઘ્ન ન નાખ, હવનમાં હાડકા ન નાખ. પાંડવો પ્રત્યે બહુ પ્રેમ ઉભરાઈ રહ્યો છે. શું એમના મીઠા પકવાન જમવાની લાલચે તમારા મોંમાં પાણી છૂટ્યું લાગે છે? અને તારા મોઢામાંથી શું ફૂલ વરસે છે શિશુપાલ? ફૂલ નહીં, અંગારા વરસી રહ્યા છે મારા મોઢામાંથી. સગ્ગા મામા કંસના હત્યારાને જોઈ મારું લોહી ઉકળી ઉઠ્યું છે. એમ કહે કે તારા હૃદયમાં પાપની જ્વાળા ધગધગી ઉઠી છે. અને એ જ્વાળા તને ભસ્મ કરીને ઠંડી પડશે. કાઢ્યા હિંમત હોય તો ઉતર નીચે. જેટલો નીચે તું ઉતરી ચૂક્યો છે એટલો નીચે હું ન ઉતરી શકું શિશુપાલ. ડરપોક, કપટી, ઘાતકી. કેશવ, શિસ્તની તમામ મર્યાદાઓ શિશુપાલ ઓળંગી ચૂક્યો છે, છતાં આપ શાંત છો. શિશુપાલના 100 અપરાધ ક્ષમા કરવાનું મેં એની માતાને વચન આપ્યું છે પાર્થ. જ્યાં સુધીના 100 અપરાધ પૂરા નહીં થાય
ત્યાં સુધી એને ક્ષમા કરતો જ રહીશ. વચનની આળ લઈ તારી દુર્બળતા ના છુપાવ ચોર ધૂતારા. શિશુપાલ, તારા 96 અપરાધ પૂરા થઈ ચૂક્યા છે. હવે 4 જ બાકી રહ્યા છે. તારો એક એક અપરાધ તને તારા મૃત્યુ તરફ ખેંચી રહ્યો છે. મૃત્યુની ધમકી તારા જેવા કાયરને હોય. શિશુપાલ, હવે તારા 3 અપરાધ બાકી રહ્યા છે. કલંકી, અધર્મી, વ્યભિચારી. હવે તારો એક જ અપરાધ બાકી છે. જા જા, ગોપીઓના કુંડાળામાં નાચવા વાળા નિર્લજ નાચણિયા. બસ! તારી માતાને આપેલા વચનમાંથી હવે હું મુક્ત થયો. સાવધાન શિશુપાલ! અરે રે, કેટલું રક્ત વહે છે. કેમ કરતા વાગ્યો ભાઈ? શિશુપાળનો વધ કરવા માટે છોડેલું સુદર્શન ચક્ર હા. આંગળીને છરકો કરતું. ઓહો, આ સુધી આવું ક્યારે નહોતું બન્યું. બહેનના હૈયામાંની લાગણીને માપવાનો આના સિવાય મારી પાસે અન્ય કોઈ ઉપાય નહોતો. કિંતુ બેન, આ મામૂલી ઘા માટે તે તારી સાડી ફાડી નાખી. અરે, ભાઈ પરનો મામૂલી ઘા બહેનના હૃદય પર પહાડ સમ બની જાય છે. બેન, મારે મન આજે તે આ પાટો નથી બાંધ્યો, રાખડી બાંધીશ. તો રક્ષાબંધનના બદલામાં ભાઈએ બહેનને કંઈક આપવું જોઈએ. એ તો જાણો છો ને? તો બોલો, શું આપો છો? અત્યારે વચન આપું છું, સમય આવે તને અવશ્ય આપીશ. ભાઈ, જો તમને જીતવા અસંભવ છે મોટા ભાઈ. માગ્યા દાણા નાખો છો, એમ કરો 5 નાખો. જય શિવ શંભો. ઓ, ચોપાટ રમતા હતા. સમય પસાર કરતા હતા. મામા, તમે તો ચોપાટ રમવામાં પારંગત છો. પારંગત? અરે મામા તો મહાપારંગત છે આ વિદ્યામાં. ચાલ બેસો મામા. ભલે ભલે. બેસો. જય શિવ શંભો. મજા આવી ગઈ. કેવું પડે કાકા, જમવામાં મજા આવી ગઈ, પણ દુઃખ એક જ વાતનું છે, જ્યારે ભોજન સ્વાદિષ્ટ હોય ત્યારે પેટ જલ્દી ભરાઈ જાય. આલ્યો ચોટ્યા ચોટ્યા. આ મામા તો પાછા જોતા વેત જ ચોટ્યા. કેમ હસ્તિનાપુર નથી જાઓ? સૌની એવી ઈચ્છા હોય તો જઈએ. ચોપાટ તો ફરી કોકોહર રમાશે, નહીં યુધિષ્ઠિર? જરૂર રમીશું. વચન વચન. અરે ઇન્દ્રપ્રસ્થ સુધી આવ્યા છો તો પછી માયામેલ જોઈને જ જાઓ ને. તમારા માયા મહેલના વખાણ તો મેં ઘણા જ સાંભળ્યા છે. ચાલો આજે નજરે જ જોઈ નાખીએ. કેમ મામા, ખરું ને? જય શિવ શંભો. જુઓ, કાકા, આ તો જંગલ છે, જંગલ. તમારો પેલો માયામેલ ક્યાં છે? જરા બરાબર તો જુઓ. અરે કાકા, વાહ કાકા વાહ, આ તો અદ્ભુત. જંગલ માંથી મેલ થઈ ગયો, પણ મેલ માંથી પાછું જંગલ તો નહીં થાય ને? જય શિવ શંભો. ના, ચાલો અંદર. મામા, ઓ મામા, તમે ક્યાં છો? હું ક્યાં છું? લક્ષ્મણ. અરે બહુ અહીં કેવી રીતે આવ્યો? અરે અમે કેવી રીતે આવ્યા એની અમને જ ખબર નથી. અરે પણ મને બહાર તો કાઢો. જય શિવ શંભો. જય શિવ શંભો શંભો શંભો. અર્જુન કાકા, આ બધું શું છે? અરે લક્ષ્મણ, આ તો માયામેલમાં પ્રવેશ પહેલાનો પ્રસાદ છે. આ પ્રસ્થાન આવો છે તો અંદર ભોજન કેવું હશે? અંદર આવો, ચાલો. મને નથી આવું. જય શિવ શંભો. ચાલો આવો. અરે એ મામા, અર્જુન કાકા તો અલોપ થઈ ગયા. ભીખ
ચાલો આપણે હવે પાછા જઈએ. કેમ પાછા વળ્યા છો કોની મામા? હે ચાલો આવો મારી સાથે. એ મામા જવું છે. જઈ આવીએ ભાણા. પ્રસાદ ચાખ્યો છે તો જમણ જમી આવીએ. ક્યાં ભાગ્યો લક્ષ્મણ? એ મામા આ તો ભીતમાંથી આર પાર નીકળી ગયા. ચૂપ! અરે હજી તો ઘણું અવનવું જોવાનું છે. ચાલો બાબા આગળ ચાલો. એ મામા આ કપડાના ઢગલા તો જુઓ. અર્જુન કાકા આપણને ધોબી ઘાટ જોવા તો નથી લઈ જતા ને? એ મામા આ કપડા આપણી પાસે તો નહીં દોડાવે ને? ચપ જય શિવ શંભો. લક્ષ્મણ આ ધોબી ઘાટ નથી, જરા બરાબર તો જુઓ. એ મામા આ તો સાડીઓમાં સુંદરીઓ કે પછી સુંદરીઓમાં સાડીઓ? જય 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 શિવ શંભો. આવો આ તો ફૂલો ચાલો. આવે છે. એ કાકા બહુ સરસ છે હો. ચાલો તમને લોકોને થોડું મનોરંજન કરાવું. આવો. કાકા મનોરંજન કરાવશે, છોકરીઓ બતાવશે. પણ કાકા બોલવાનું નહીં, વચ્ચે બોલીશ ને તો છોકરામાંથી છોકરી બની જઈશ. હા સમજી ગયો? હા નહીં બોલું બસ. બરાબર ને? મને તો દાળમાં કઈ કાળું લાગે છે. જય શિવ શંભો. મને તો મૂળમાં દાળ જ કાળી લાગે છે. જો કાકા હવે બોલું. ચૂપ! ચાલો ચાલો. આવો આ તો ચૂપ જ કરે છે. પધારો. અરે અરે ત્યાં તો પાણી છે. હા મામા તે તો પાણી છે. તારામાં મૂળથી પાણીનો અભાવ, એટલે પાણી હોય ત્યાં તને દેખાય નહીં. જય શિવ શંભો. અરે મૂરખ, આ માયા મહેલમાં બધું જ હતું. આપણને દેખાય કઈ અને હોય કઈ. જો પિતાજી તમે પછી મને એમ ના કહેતા કે મારામાં પાણી નહોતું. ચપ જો તારી સામે જ હું જાઉં છું. અરે અરે પણ ચાલી પાણી જેવું પાણી દેખાયું નહીં. ક્યાંથી દેખાય? આંધળાના દીકરા તો આંધળા જ હોય ને. આ શબ્દ ઉચ્ચારી તે મારું અપમાન કર્યું છે, મારા માતા પિતાનું અપમાન કર્યું છે. ના નાના દિયરજી, હું તો માત્ર વિનોદ કરતી હતી. હાડ સંસારમાં ઉતરી જાય એવા શબ્દ ઉચ્ચારી એને વિનોદનું રૂડું નામ ના આપવાન ચાલી. અરે દિયર ભોજાઈ વચ્ચેના વિનોદના વ્યવહારને વેરનું રૂપ તો તમે આપો છો દુર્યોધન. દ્રૌપદી, વેરને તો તારા કડવા ઝેર જેવા શબ્દોએ નોતરું આપ્યું છે. અરે અભિમાને અગ્નિને નોતરું આપ્યું છે. વેરના બીજ તો કેવા આવ્યા છે પાંચાલી. એનું પરિણામ તારે ભોગવવું જ પડશે. તમે તો વડીલ છો, અમને સમજાવો. આવો બોલીને કડવાશ વધારશો નહીં. વેર તો બંધાઈ ચૂક્યું છે પાંચાલી. તારા આ શબ્દોએ તો મારા હૃદયમાં કારમો ખા કર્યો છે. એ વેરનો બદલો હું ના લઉં તો મારું નામ દુર્યોધન નહીં. લો હું મીઠું કરું. પણ આ શાની મીઠાઈ છે? તમે મામા બનવાના છો? મામા બબ્બે વખત મામા ન બોલીશ, ક્યાંક જોડકું આવીને ઊભું રહેશે તો. ભાઈ. બેન, પાંડવો કુશળ તો છે ને? હા ભાઈ, તેઓ બધા દ્રૌપદીબેનને લઈને હસ્તિનાપુર ગયા છે. હસ્તિનાપુર અચાનક? માયા મહેલમાં દ્રૌપદીબેને દુર્યોધનનો વિનોદ કર્યો. એ વિનોદ દુર્યોધનને હાડોહાડ અપમાન જેવો લાગ્યો. એ ક્રોધ કરીને ચાલ્યા ગયા. એટલે પાંચે ભાઈઓ દ્રૌપદીબેનને સાથે લઈને એમને મનાવવા ગયા છે. એ તો બહુ ખોટું થયું બેન. યુધિષ્ઠિર ભોળા છે ને કૌરવો કપટી. ક્યાંક મામા શકુનીની જાળમાં ફસાઈ ન જાય. યુધિષ્ઠિર, દ્રૌપદીએ કરેલા અપમાનની ક્ષમા માંગી. ફરીથી ભાઈચારો કેળવવા માટે પાસા રમવા તૈયાર તો થયા છો, કિંતુ એના પરિણામની તમને ખબર છે?
જાણું છું મામા, પાસા ફેંકો. અવશ્ય. કિંતુ દુર્યોધન, દાવ પર તું શું લગાવે છે? ધન, સંપત્તિ, રાજ્ય અને હસ્તિનાપુર. અને યુધિષ્ઠિર તું? ધન, સંપત્તિ, અમારું રાજ્ય અને ઇન્દ્રપ્રસ્થ. ફેંકો પાસા મામા, અમારા 5. ને અમારા 6. પાસા ફેંકો મામા. જય શિવ શંભો! જો, જીત્યા, અમે જીત્યા. વાહ મામા વાહ. યુધિષ્ઠિર, હવે દાવ પર શું લગાડો છો? મારું માનો તો ચારેય ભાઈઓને દાવ પર લગાવી દો. હા, ને માત્ર 5 પાંડવોની સામે હું મારા 100 કૌરવોને દાવ પર લગાડવા તૈયાર છું. સ્વીકાર્ય છે. અમારા 4. અને બાણા આપણા 7. જય શિવ શંભો! જય શિવ શંભો! જીત્યા, આ બાજી પણ અમે જીત્યા. શકુની મામાનો જય હો! જય હો! યુધિષ્ઠિર, ઉતારો કેમતી અલંકાર. બસ કરો, રોકો આ જુગતો. અનર્થ થઈ રહ્યો છે. ગુરુદેવ, આંખોથી હું લાચાર છું. આજ્ઞા આપી આ અનર્થ અટકાવી શકો તેમ છો ધૃતરાષ્ટ્ર. સત્ય છે પિતામહ, કિંતુ રમત અટકાવવાથી પાંડવોએ ગુમાવેલું કઈ પાછું પ્રાપ્ત થવાનું નથી. યુધિષ્ઠિર, આ અંતિમ દાવ પર કંઈક લગાવો. શક્ય છે કે પ્રારબ્ધ આ વખતે તમને સહાય કરે. હવે છે કઈ દાવ પર લગાવવા? કઈ નથી મામા. છે યુધિષ્ઠિર, છે પાંચાલી. નીચ! પાંચાલીનું નામ લીધું છે તો તારી જીભ ખેંચી કાઢીશ. શાંત થા ભીમ, શાંત થા. મામા, ધારો કે અમે પાંચાલીને દાવ પર લગાડી અને જીત્યા તો અત્યાર સુધીમાં જેટલું હાર્યા છો એટલું પાછું. કિંતુ પાંડવો હાર્યા તો પાંડવો સાથે પાંચાલીને 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ. ને અજ્ઞાતવાસ દરમિયાન ઓળખાયા તો જય શિવ શંભુ, બીજા 13 વર્ષનો વનવાસ. બસ કરો, બસ કરો. હવે હદ થાય છે. યુક્તું સર્વનાશનું મૂળ છે. ને છતાંય પિતામહ, પાંડવો ના સમજી શકે એવા બાળક નથી. જેવી યુધિષ્ઠિરની મરજી. બોલો યુધિષ્ઠિર, આ આખરી અવસર અજમાવી જોવો છે કે પછી રમત બંધ કરવી છે? હું દ્રૌપદીને દાવ પર લગાડું છું મામા. ફેંકો પાછા મારા 4. ને અમારા 12. પર પાસા પો 12. બરાબર 12. જીત્યા, આ બાજી પણ અમે જીત્યા. હવે દ્રૌપદી પણ અમારી દાસી છે. આજે આપણે અપમાનનો બદલો લઈશું. દુશાસન, આજ્ઞા. દ્રૌપદીને લઈ આવ ખસરીને. લઈ આવ. અરે છોડ મને! નીચ! પાપી! ઊભી થા. છોડ મને! અર્જુન, ભીમ, પાંડવો, આ પાપી ભરી સભામાં મારા વાળ ખેંચીને મને ઘસડી રહ્યો છે ને તમે બધા ચૂપ છો. એક પણ શબ્દ એમને ઉચ્ચારવાનો અધિકાર નથી પાંચાલી. એ પરાજિત થયેલા અમારા દાસ છે. દુશાસન, જે હાથે તે દ્રૌપદીના કેસ ખેંચ્યા છે એ હાથ હું તોડી નાખીશ. આ મારી પ્રતિજ્ઞા છે. અને દુશાસનનું રક્ત મારા વાળમાં નહીં સિંચ્યું ત્યાં સુધી આ વાળ આમ જ છૂટા રાખીશ. આ મારી પ્રતિજ્ઞા છે. દુશાસન, દેખાડજે આ દ્રૌપદીને કે અંધના સંતાનો અંધ નથી. એને નિર્વસ્ત્ર કર ને બેસાડ મારી જાંઘ પર. દુષ્ટ દુર્યોધન, મારી ગદાથી તારી જાંઘ ભાંગી ના નાખું તો મારું નામ ભીમ નહીં. અરે ચૂપ! રાહ કોની જોવે છે દુશાસન? ઉતાર એના વસ્ત્રો. અરે ચાલ! ગુરુદેવ, તમને ન્યાય ધર્મની આણ છે. ઉગારો મને. મહારાજ, હું આપની પુત્ર વધુ છું. કુળની મર્યાદા છું. તમારા પુત્રો મારી લાજ લૂંટી રહ્યા છે. અટકાવો એમને, અટકાવો. રક્ષા કરો પિતામહ, મારી રક્ષા કરો. સ્ત્રી મર્યાદાનું રક્ષણ કરવા સદાય તત્પર એવા હે પાંડવો, પત્નીના ચીર ખેંચાય છે ને હજે તમે ચૂપ છો. અરે
લઈ ચૂક્યા હતા તો આ પાંચાળીને દાવ પર લગાડવાનો શું અધિકાર હતો તમને? આપો જવાબ, શું અધિકાર હતો? એ અધિકારનો જવાબ પાંડવો શું આપવાના હતા પાંચાલી? જવાબ તો મેં આપે છે તારા ઝેરીલા મેણાનો. આજે આ ભરી સભામાં તારા ચીર ખેંચાય છે અને આ પરાક્રમી પાંડવો આંધળા થઈને બેઠા છે. હવે જવાબ તું આપ કે આંધળાના પુત્રો આંધળા છે કે આ દેખતાના? દુર્યોધન, એના ચીર ખેંચી નાખ. નહીં,